છઠ્ઠા અઠવાડિયાના ચોથા લેક્ચરમાં સ્વાગત છે. આપણે એકસાથે જોડાયેલા કણોના અલગ સંગ્રહને જોયા અને પછી આપણે મર્યાદા લીધી કે કણો વચ્ચેનું અંતર શૂન્ય થઈ જાય, તેથી તેઓ એકબીજાની નજીક આવે છે અને એક સાતત્ય બનાવે છે. જે કિસ્સામાં તે સ્ટ્રિંગ જેવું બને છે, તેથી અમે સ્ટ્રિંગના સામાન્ય મોડ ઓસિલેશનને જોયા. તેથી અહીં શીર્ષક કહે છે કે તે પિરિયોડિક રચનામાં ટ્રાન્સવર્સ તરંગો વિશે છે, જેથી તમે વિચારી શકો કે આ દરેક લાલ બિંદુઓ એક અણુ હોઈ શકે છે અને તેમની વચ્ચેનું અંતર સમાન છે. કોઈ વ્યક્તિ આ વચ્ચેના અંતરને એ તરીકે વિચારી શકે છે અને દરેકને સમયાંતરે એક પ્રકારની લેટિસમાં મૂકવામાં આવે છે. અને આપણે આ પ્રકારની સિસ્ટમમાં ટ્રાન્સવર્સ તરંગોનું શું થાય છે તે જોવા માંગીએ છીએ. અહીં સામાન્ય રીતે પરમાણુ અથવા આયનો કોઈ તાર નથી. તેથી અહીં જે ટેન્શન છે તેના બદલે આ અણુઓ વચ્ચેના બળો છે, જે રિસ્ટોરિંગ બળ પ્રદાન કરવા માટે જવાબદાર છે. તેથી બીજા શબ્દોમાં કહીએ તો આ અણુઓ અથવા આયનો વચ્ચેના દળોમાંથી સ્ટીફનેસ કોન્સ્ટન્ટ થાય છે. તેથી તમે કહી શકો કે ટી જેવી ક્વોન્ટિટી બાય એ, જ્યાં હવે ટી એ ટેન્શનનું પ્રતિનિધિત્વ કરતું નથી, પરંતુ આ અણુઓ વચ્ચેનું બળ, જે આ સમસ્યા માટે સ્ટીફનેસ કોન્સ્ટન્ટ જેવું કંઈક રજૂ કરશે. તેથી જ મેં આ લાલ બિંદુઓ વચ્ચેની રેખાઓ દોરેલી નથી, જે તમે અહીં જુઓ છો. અને આ એક ફાઇનાઇટ ક્રિસ્ટલ હશે, તે અર્થમાં કે તે હદમાં અનંત નથી. તેથી તે ક્યાંક અટકી જશે અને અહીં આપણે વેવ ઇક્વેશન લઈ શકતા નથી, કારણ કે આપણી સિસ્ટમ સ્પષ્ટ રીતે અલગ છે. તેની પાસે અણુઓનો આ અલગ સમૂહ છે. આપણે અહીં કન્ટિન્યુઅમ લિમિટ લઈ શકતા નથી. તેથી આપણે અગાઉ જોયેલી અલગ આવૃત્તિ સાથે કામ કરીશું. તો ચાલો હું પહેલા તે ઇક્વેશન ફરીથી લખીને શરૂઆત કરું. તેથી m એ અણુનું માસ છે અને y અલબત્ત વિસ્થાપન છે. તે સમય અને સ્થિતિ બંને પર આધાર રાખે છે. સ્થિતિ એ સાતત્ય નથી. તે આ ક્વોન્ટિટી r દ્વારા અનુક્રમિત છે. તેથી આ તમને રેખા સાથેની સ્થિતિ કહે છે. તેથી r નો અર્થ ઉદાહરણ તરીકે અર્થ અણુ થશે. ચાલો હું માની લઉં કે y ડિસ્પ્લેસમેન્ટ જે સ્થિતિનું કાર્ય છે અને t એ r e ની પાવર I ઓમેગા t માઇનસ kx છે. પરંતુ અહીં x અલગ છે. તો ચાલો હું તે માહિતી પણ મૂકી દઉં, જેથી એ r e પાવર I ઓમેગા t માઇનસ k માં r. તેથી મેં કહ્યું છે કે x જે સતત સ્થિતિ હોઈ શકે છે, તે r માં એ છે. એ અલબત્ત બે ક્રમિક અણુઓ વચ્ચેનું અંતર છે. તેથી હવે આપણે માત્ર બીજા ડેરિવેટિવની ગણતરી કરવાની છે અને તેને અહીં આપણા ગતિના ઇક્વેશનમાં પ્લગ કરવાની જરૂર છે. તેથી મારી પાસે આ y ડોટ અને y ડબલ ડોટ છે. જો હું મારા ગતિના ઇક્વેશનમાં આને પ્લગ કરીશ, તો મને આ મળશે અને અલબત્ત ત્યાં છે અને એકંદરે m એ. તેથી આ થોડુંક સરળ બનશે, જેથી હું શરતો રદ કર્યા પછી મેળવી શકીશ. મને માઇનસ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ t બાય m મળશે. તો અહીં મને e પાવર માઇનસ I k પ્લસ e પાવર I k માઇનસ 2 મળે છે. તે જોવાનું સરળ છે કે જ્યાં સુધી આ કૌંસની અંદરના ક્વોન્ટિટીનો સંબંધ છે, ત્યાં સુધી આ આખી વસ્તુ આ રીતે લખી શકાય છે. અને જો તમારી પાસે e પાવર માઇનસ I k બાય 2 માઇનસ e પાવર માઇનસ I k બાય 2 જેવી રચના હોય, તો તમે તેને સ્પષ્ટ રીતે સાઇન ફંક્શન લખી શકો છો.
અલબત્ત હું આના જેવા કેટલાક ક્વોન્ટિટી દ્વારા ગુણાકાર અને ભાગાકાર કરીશ. તેથી હવે આપણી પાસે જે જોઈએ છે તે બધું છે માઇનસ ઓમેગા સ્ક્વેર બરાબર ટી બાય એમ એ અને આ કૌંસની અંદરની ક્વોન્ટિટી 4i સ્ક્વેર સાથે સાઇન ફંક્શન હશે. તેથી મને કે એનો સાઇન સ્ક્વેર મળશે 2 બાય ગુણાકાર 4 i સ્ક્વેર માઇનસ 1 છે અને ડાબી બાજુએ આ i માઇનસ 1 સાથે રદ થશે. અંતિમ સામાન્ય મોડ ફ્રીક્વન્સી 4t બાય એમ માં સાઇન સ્ક્વેર કે એ બાય 2 હશે. તેથી આ સામાન્ય મોડ ફ્રીક્વન્સી છે જેને માટે આપણને આ સમસ્યાની જરૂર છે. તેથી હવે જો તમે યાદ કરો છો તો આપણે પહેલાથી જ સમાન કેસ માટે સામાન્ય મોડ ફ્રીક્વન્સી માટે એક ઇક્વેશન મેળવી લીધું છે. કણોના કિસ્સામાં જે સ્પ્રિંગ દ્વારા જોડાયેલા હોય છે અને કણો એકબીજાથી દૂર હોય છે. તેથી તે કિસ્સામાં મને તે કેસ માટે સામાન્ય મોડ ફ્રીક્વન્સીઝને ફરીથી લખવા દો જે ઓમેગા સ્ક્વેરને અનુરૂપ હશે 2t બાય એમ 1 માઇનસ કોસ જે પાઈ ભાગ્યા n વત્તા 1 જ્યાં જે એ સામાન્ય મોડ અને n ની ઇન્ડેક્સ છે તે કણોની સંખ્યા છે. આ અને આ બે ઇક્વેશન એકબીજા સાથે સંમત થશે જો કે આપણે ઓળખ કરીએ કે એ બાય 2 એ જે પાઈ બરાબર છે જે 2 વડે n વત્તા 1 માં ભાગ્યા છે. તેથી આપણે સામાન્ય મોડ ફ્રીક્વન્સીઝ માટે મેળવેલા ઇક્વેશનના બે સેટની સરખામણી કરી રહ્યા છીએ. એક સમસ્યા જે આપણે હાલમાં કરી રહ્યા છીએ જે ક્રિસ્ટલમાં અણુઓનો સંગ્રહ છે અને બીજો એક સ્ટ્રિંગ દ્વારા જોડાયેલા કણોનો સમૂહ છે. હવે આપણી પાસે એવી શરત છે કે આપણે આગળ જવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. આપણે એ પણ જાણીએ છીએ કે 1 ગુણ્યા n વત્તા 1 તેથી ધારીએ કે આપણી પાસે સ્ફટિકમાં n અણુઓ છે. 1 ગુણ્યા n વત્તા 1 એ L બરાબર છે જે સ્ફટિકનું કુલ ડાયમેન્શન અથવા લંબાઈ છે. આપણે આ સ્થિતિનો ઉપયોગ કરીને તેને સીધી રીતે સરખાવી શકીએ છીએ. તેથી યાદ રાખો કે આ તે સ્થિતિ છે જે આપણે અગાઉના મોડ્યુલમાં મેળવી હતી જેનાથી સ્થાયી તરંગોની તરંગલંબાઈને વધુ મંજૂરી આપવામાં આવી હતી. અહીં વર્તમાન સમસ્યા જે આપણે કરી રહ્યા છીએ તે n અણુઓની સિસ્ટમની સમકક્ષ છે જે રેખીય જાળીમાં ગોઠવાયેલ છે અને આ કિસ્સામાં બે છેડે બે દિવાલોને બદલે તમારી પાસે સિસ્ટમ સમાપ્ત થઈ ગઈ છે અને અલબત્ત તેની બહાર કંઈ નથી. તેથી તમે અપેક્ષા કરી શકો છો કે આ કિસ્સામાં સ્ટેન્ડિંગ વેવની સ્થાપના થવી જોઈએ. તેથી અમે સ્ટેન્ડિંગ વેવ્સ માટે જે પરિણામો મેળવ્યા છે તેનો સીધો ઉપયોગ કરી શકીએ. તેથી આ પરિણામ મને કહે છે કે લેમ્બડા n જે nth મોડની વેવ લંબાઈ છે તે 2L ભાગ્યા n છે. તેથી હું આ પરિણામનો ઉપયોગ કરવા જઈ રહ્યો છું કે લેમ્બડા n એ 2L બાય n બરાબર છે. આ સૂચવે છે કે આ ક્વોન્ટિટી જે L છે તે નીચે પ્રમાણે સામાન્ય સ્થિતિઓની વેવ લંબાઈ સાથે સંબંધિત હોઈ શકે છે. તેથી L જે એ માં n વત્તા 1 બરાબર છે તે અમુક p ગુણ્યા લેમ્બડાને 2 વડે ભાગ્યા બરાબર હશે. તેથી તે મને એટલું જ કહે છે કે મારી પાસે જે સ્ફટિક છે તેની કુલ લંબાઈ પૂર્ણાંક ગુણ્યા
હાફ તરંગલંબાઈ હોવી જોઈએ. તેથી આ p પૂર્ણાંક છે, પરંતુ પછી આ પરિણામ છે કે અમારી પાસે પહેલાંથી જ સ્થાયી તરંગોના કેસ માટે જોઈ ચૂક્યા છે અગાઉના મોડ્યુલમાં. તેથી પરિણામ પોતે કંઈ નવું નથી, પરંતુ આપણે ફક્ત તે જ પરિણામનો ઉપયોગ કરી રહ્યા છીએ, જે કુલ લંબાઈ અડધા તરંગલંબાઈની ચોક્કસ પૂર્ણાંક સંખ્યાને સમર્થન આપે છે. આ સ્થિતિમાંથી ફક્ત આપણે શોધી શકીએ છીએ કે સૌથી મોટી અને સૌથી નાની તરંગલંબાઈ જે સમર્થિત હશે. ઉદાહરણ તરીકે, ચાલો હું આ સંબંધ ફરીથી લખીશ. તેથી મારી પાસે n+1 બરાબર p બરાબર છે, જે 2 થી લેમ્બડા સુધી છે. મને એ દ્વારા લેમ્બડા માટે એક એક્સપ્રેશન લખવા દો. તેથી એ દ્વારા લેમ્બડા 2 માં n+1 ભાગ્યા p દ્વારા થશે. તેથી p અહીં અલબત્ત તેમને અનુલક્ષે છે. તે પૂર્ણાંક છે જે સામાન્ય સ્થિતિઓના ઇન્ડેક્સને અનુરૂપ છે. તેથી n એક સમાન મૂળભૂત મોડને અનુરૂપ હશે અને તે ઊર્જામાં સૌથી નીચું હશે અને તે સૌથી મોટી તરંગલંબાઈને પણ અનુરૂપ હશે. તેથી અહીં તરંગલંબાઈ મોટી હશે. જો p ન્યૂનતમ હોય અને ન્યૂનતમ જે તમારી પાસે હોઈ શકે તે 1 છે, જેનો અર્થ એ થશે કે આ સ્ફટિકમાં તમે સંભવતઃ સેટ કરી શકો તે સૌથી મોટી અથવા સૌથી લાંબી તરંગલંબાઈ 2n+1 ની બરાબર લેમ્બડાને અનુરૂપ હશે. અને n+1 માંગ એ અલબત્ત સ્ફટિકની લંબાઈ છે, જેથી s2l. તેથી સ્પષ્ટપણે આ સૌથી લાંબી તરંગલંબાઈ છે જે તમે સેટ કરી શકો છો. એ જ રીતે આપણે દલીલ કરી શકીએ છીએ અને આ કેસમાં ટૂંકી સંભવિત તરંગલંબાઈ શું છે તે મેળવી શકીએ છીએ. તેથી તે સૌથી મોટા સંભવિત p મૂલ્ય માટે થશે, અને આ કિસ્સામાં સૌથી મોટી શક્ય p મૂલ્ય ફક્ત n+1 હશે. તેથી આ શક્ય સૌથી ટૂંકી તરંગલંબાઈ છે, અને આ શક્ય સૌથી લાંબી તરંગલંબાઈ છે. ચાલો હવે આ કેસ પર ફોકસ કરીએ કે sin k/2 બરાબર 1. અને આ એટલા માટે છે કારણ કે k બરાબર પાઈ છે. હવે ટૂંકી તરંગલંબાઈના આ ચોક્કસ કેસ માટે, જ્યાં લેમ્બડા 2 ની બરાબર છે, હું જાણવા માંગુ છું કે yr/yr+1 નો ગુણોત્તર શું છે. yr/yr+1 એ ઇક્વેશનમાંથી જે આપણે અગાઉ લખ્યું હતું. e⁻i⁻t રદ થશે. બતાવ્યું e⁻−kr. તેથી yr અને yr+1 નો ગુણોત્તર e⁻ik દ્વારા 1 હશે. અને આપણે જાણીએ છીએ કે આ કેસ માટે k એ સૌથી ટૂંકી તરંગલંબાઈ k એ પાઈ બરાબર છે. તેથી જો હું આ મૂલ્યને અહીં પ્લગ કરીશ, તો મને e⁻i⁻ મળશે, જે -1 ની બરાબર છે. તેથી તે મને કહે છે કે પાડોશી અણુઓના વિસ્થાપન સૌથી મોટા મોડ માટે સાઇન ની વિરુદ્ધ છે. ફરીથી, જો તમને યાદ છે કે આ પ્રકારનું પરિણામ છે જે આપણે સ્ટ્રિંગ દ્વારા જોડાયેલા કણોના કેસ માટે મેળવ્યું છે. બરાબર એ જ પરિણામ છે કે પડોશી કણો પાઈના તબક્કા દ્વારા સૌથી મોટા મોડના છે. હવે ચાલો સામાન્ય મોડ ફ્રીક્વન્સી માટેના આપણા લક્ષ્ય ઇક્વેશન પર પાછા જઈએ. તો ચાલો હું તેને ફરીથી લખું. હવે ચાલો મર્યાદાને ધ્યાનમાં લઈએ. જ્યારે k એ/2 નાનો હોય
અથવા જ્યારે કે નાનો હોય ત્યારે એ ખરેખર એ સ્થિર હોય. તેથી ત્યાં માત્ર વેરિયેબલ કે નો પ્રકાર છે, અને ચાલો સીમા કે એને શૂન્ય તરફ લઈએ. તે કિસ્સામાં આ મર્યાદા સામાન્ય મોડ ફ્રીક્વન્સી એમએ દ્વારા 40ની હોવી જોઈએ. તેથી સાઇન થીટાને થીટા તરીકે બદલી શકાય છે. થીટાની મર્યાદા ખૂબ જ નાની છે. તેથી આ મને કે એ હોલ સ્ક્વેર બાય 4 આપશે. તેથી ઓમેગા સ્ક્વેર એમએ માં કે સ્ક્વેર એ સ્ક્વેર હશે. તેથી અંતિમ પરિણામ ટી દ્વારા એમ માં કે સ્ક્વેરમાં એ હશે. જ્યારે કે એ બાય 2 પૂરતો નાનો હોય ત્યારે આ મર્યાદામાં ફ્રીક્વન્સી હશે. હવે જ્યારે મારી પાસે ઓમેગા સ્ક્વેર માટે કે એ બાય 2 નાના હોવાની મર્યાદામાં આ એક્સપ્રેશન છે. હું હવે ફેઝ વેલોસિટી માટે એક્સપ્રેશન મેળવી શકું છું. જો આપણે યાદ રાખીએ કે સી એકે દ્વારા ઓમેગા બરાબર છે જ્યાં સી એ ફેઝ વેલોસિટી છે. તેથી જો હું અહીં મારા એક્સપ્રેશન પર પાછો જાઉં તો હું ઓમેગા સ્ક્વેર બાય કે સ્ક્વેર માટે એક્સપ્રેશન લખી શકું છું. સી સ્ક્વેર ઓમેગા સ્ક્વેર બાય કે સ્ક્વેર હશે અને તે ટી એ બાય એમ જેટલો હશે જે ટી બાય આર એચ ઓની બરાબર હોવો જોઈએ. તેથી જ્યારે કે એ બાય 2 નાનો હોય ત્યારે મર્યાદામાં ફેઝ વેલોસિટી ટી બાય આર એચ ઓનું સ્ક્વેર રૂટ હશે. હવે બીજા કેસ પર જઈએ. જ્યારે કે એ બાય 2 ખરેખર નાનો નથી, અને આ કિસ્સામાં સંપૂર્ણ ઇક્વેશન્સ સાથે કામ કરવું પડશે. મારી પાસે મારી સામાન્ય નોર્મલ મોડ ફ્રીક્વન્સી હશે, જે 4t બાય એમએ માં સાઇન સ્ક્વેર કે એ બાય 2 છે. તેથી સામાન્ય રીતે ફેઝ વેલોસિટી સી એ કે દ્વારા ઓમેગા છે. તેથી શું આવવાનું છે તેની અપેક્ષામાં ચાલો હું તેને કે એ વડે 2 વડે ભાગી દઉં અને કે એ વડે 2 વડે ગુણાકાર કરું. હવે જો તમે આ એક્સપ્રેશનને સરળ બનાવશો તો મને નીચેનું પરિણામ મળશે. તેથી અહીં મારી પાસે રૂટ ટી હશે આર એચ ઓ ગુણાકાર સાઇન કે એ 2 આર ભાગ્યા કે 2 દ્વારા. તેથી હું તેને સી તરીકે લખી શકું. તે ધ્યાનમાં રાખીને કે સી એ નાના કે માટેની ફેઝ વેલોસિટી છે, જેથી તે સી ને સાઇન કે એ 2 વડે ભાગ્યા કે એ 2 વડે 2 થશે. તેથી ફેઝ વેલોસિટી સામાન્ય કિસ્સામાં જ્યાં કે મોટી હોય તે કે પર આધાર રાખે છે, જેનો અર્થ કે લેમ્બડા પર આધાર રાખે છે. તેથી ફેઝ વેલોસિટી વાસ્તવમાં લેમ્બડા પર આધાર રાખે છે. તેથી જેનો અર્થ એ છે કે વિવિધ તરંગલંબાઈઓ જુદી જુદી ઝડપે પ્રચારિત થવા જઈ રહી છે. તેથી તમે વિક્ષેપ તરીકે ઓળખાતું ફિનોમેનન જોશો. તેથી ચાલો આ ભાગનો સારાંશ આપીએ. જેથી આ મર્યાદામાં અણુ અંતર એ ફેઝ વેલોસિટીમાં આંકવામાં આવતું નથી. તેથી આ મર્યાદામાં તે કોઈ વાંધો નથી કે તમારું અણુ અંતર શું છે. તે ફેઝ વેલોસિટી તે ક્વોન્ટિટીથી સ્વતંત્ર છે. બીજી તરફ જ્યારે મોટા કે ની મર્યાદા અણુઓ વચ્ચેના અંતરને મહત્વ આપે છે, ત્યારે આવા સ્ફટિકમાં સ્થાપિત સ્ટેન્ડિંગ વેવ તેમની તરંગલંબાઈ આધારભૂત તરંગોના ફેઝ વેલોસિટીને નિર્ધારિત કરે છે. તેથી આ પાઠ સાથે ચાલો હું આ મોડ્યુલ બંધ કરું અને આગળના એકમાં થોડી વધુ સમસ્યાઓ આવશે.